સ્ટાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાંથી એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 10 માર્ચથી વહીવટદારનું શાસન લાગુ થશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા રાજ્ય સરકારે નવી અધિસૂચના બહાર પાડી વહીવટદારોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકામાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં યુએનએલએના એમડી શાલિની અગ્રવાલને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ હર્ષદ પટેલને વહીવટદાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર અને રાજકોટ મહાનગરપાલિકામાં પણ રાજ્ય સરકારે વહીવટદારોની નિમણૂક કરી છે. તો એટીએસ દ્વારા ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કેસમાં સિંગણપુરમાંથી ધરપકડ કરાયેલા આરોપી